સૌથી પહેલાં મેં તો તમે ડેમો વિડીયો જોઈ લો, કેમ કે આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં એક ડાયલોગવાળું સ્ટેટસ બનાવતા તમને શીખવાડીશ. તો ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. તમારું સ્ટેટસ લેવલ પ્રમાણે નહીં એ તમારું નસીબ. કોઈને ઇન્સલ્ટ નહીં કરવા. પોહાત બોલાવવાનું મેં જોયું ના, પોહાત નહીં બોલાવવા. પૈસા માટે આવતા નહીં, જેટલાને જોયા નહીં એટલો પણ ખર્ચો. જો સાચું હોય તો કરવું નથી. ઘર ભૂલ્યો તું ઘર તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર એડિટિંગ કરતા શીખવાડીશ. એ પણ એકદમ આસાનીથી, અને એનું મટીરિયલ પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, ત્યાંથી તમે આરામથી બધું મટીરિયલ ડાઉનલોડ કરી શકશો. જેમ કે ફૂલ પ્રોજેક્ટ, એની XML ફાઇલ પણ તમને હું આપી દઈશ, બરાબર. અને ફોન્ટને એ બધું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો તમે એકદમ આસાનીથી બધું મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો. અને મટીરિયલ તમને ડાઉનલોડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે મટીરિયલ તમને ડાઉનલોડ કરતા આવડી જશે. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો. પછી તમે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, બરાબર. તો તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો, ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે અહીંથી સાઇન ઇન કરી દેવાનું છે, બરાબર. પછી તમારે નીચે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરી લેવાના રહેશે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તેથી તમે બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેજો, બરાબર. બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દીધા બાદ તમારે શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો જ રહેશે, બરાબર. બીટમાર્ક પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળશે, બરાબર. બંને પ્રોજેક્ટની તમને પ્રોજેક્ટ લિંક પણ મળી જશે અને XML ફાઇલની લિંક પણ તમને મળી જશે, બરાબર. તો બંને કોઈ પણ વસ્તુ તમે ડાઉનલોડ આરામથી કરી શકો છો. અને ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો મિત્રો કઈ રીતના મટીરિયલ ડાઉનલોડ કરવાનું એના પર પણ મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેને તમે વિડીયો જોઈ શકો છો અને મટીરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો. જેને તમે વિડીયો જોઈ લેજો, બરાબર. તો આ રીતે તમારે કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો. પછી તમારે શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટ તમને આ રીતના જોવા મળશે, જેની અંદર તમારે ટેક્સ ઇફેક્ટ ઓલરેડી અહીંયા નાખેલી છે. ખાલી તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો, અહીંયા તમારે આટલે આવી જવાનું છે 12 સેકન્ડની. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે, અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે. જેમ કે મિત્રો મારે અહીંયાથી કોઈ એક ફોટા પર વિડીયો બનાવવાનો છે, તો હું ફોટો અહીંયાથી એડ કરી લઉં છું અને તમને બતાવું છું. જેમ કે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો ફોટો લઈ લીધો. પછી ઉપર 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે, અને ફોટાની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, આ રીતે, બરાબર. પછી ફોટાને ખેંચીને તમારે સ્ક્રોલ કરીને એ આ લેયરની નીચે લાવીને મૂકી દેવાનું છે, એટલે ફોટામાં ઓટોમેટિક તમારે ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારે ઇફેક્ટ અહીંયા સેટ કરાવી દેવાની છે, બરાબર. આ રીતના ઇફેક્ટ સેટ થઈ ગઈ. પછી તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો, આ જે ઇમોજીને બધા વચ્ચે આપેલા છે, બરાબર, એની અંદર તમારે ઇમોજીના જે ફોન્ટ આવે મિત્રો એ ફોન્ટ તમારે સિલેક્ટ કરવાનો છે. આ જે ફોન્ટ વાપરે છે એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો તેથી તમે ફોન્ટને ડાઉનલોડ કરી લેજો, બરાબર. પછી તમારે શું કરવાનું છે, યસ પર ક્લિક કરી દેવાનું છે. અને આમાં પણ તમારે જે મેં ફોન્ટ વાપરે છે એ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, અને ઓલરેડી ફોન્ટનું મેં વિડીયો બનાવેલું છે, ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેને તમે વિડીયો જોઈ લેજો, બરાબર. એના પરથી તમે બધા ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. આટલું થઈ ગયું. પછી તમારે બેક આવવાનું છે, એ બેક આવીને પછી આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે અહીંયાથી ઓપન કરવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમને જોવા મળશે, જેની અંદર તમને એક ટેક્સ ઇફેક્ટ જોવા મળશે અને એક તમને ફોટો ઇફેક્ટ જોવા મળશે. તો તમારે સૌથી પહેલાં તો અહીંયા ફોટો ઇફેક્ટ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. પછી ફોટો ઇફેક્ટને કોપી કરી લેવાની છે, અને પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે, અને બીટમાર્ક પ્રોજેક્ટને ફરીથી ઓપન કરવાનું છે. અને આપણે જે ફોટો એડ કરી મિત્રો એ ફોટામાં તમારે આ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની રહેશે. 3 ટપકા ઉપર ક્લિક કરીને ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો, એટલે ફોટામાં તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા લાગી જશે. પછી ઉપર જે ટેક્સ દેખાય મિત્રો એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે, એના માટે તમારે બેક આવી ફરીથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, અને ટેક્સના ઓપ્શનમાં જઈને પછી એના ઇફેક્ટમાં જવાનું છે. 3 ટપકા ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે, અને પછી તમે જોઈ શકો ટેક્સની ઇફેક્ટ કોપી થઈ ગઈ. પછી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, ફરીથી આપણે અહીંથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંથી ઓપન કરવાનું છે, બરાબર. તો બીટમાર્ક પ્રોજેક્ટને આપણે ફરીથી અહીંયા ઓપન કરીશું, તમે જોઈ શકો છો આ રીતે. પછી તમે અહીંયા આપણે જે ટેક્સ ચાલુ થાય છે ફોટા ઉપરની તમે જોઈ શકો છો આ રીતે. તો તે ટેક્સ ઉપર ક્લિક કરી અને ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. તમારા ટેક્સની અંદર આ રીતના તમે જોઈ શકો છો જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે. તો ફોટા ઉપર આપણે જેટલી પણ ટેક્સ ઇફેક્ટ આપેલી છે મિત્રો એ બધી ટેક્સમાં તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે, બરાબર. ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની છે, એટલે તમારો વિડીયો આ રીતના જોરદાર રીતના મિત્રો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે મિત્રો, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર.
અને મિત્રો તમારું પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જવાનું છે તમારે અહીંયા, અને પછી તમારે મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું છે. અને પછી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને તમારે કયા ટોપિક ઉપર વિડીયો બનાવતા શીખવું છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.